નમસ્કાર મિત્રો, બોર્ડ પરીક્ષા 2027 માટે આટલા ચેપ્ટર કરશો તો પાસ થઈ જશો। ચેપ્ટર 2નો ગુણભાર છે। 2 ગુણના MCQ પૂછાશે અને 2 ગુણનું સેક્શન ડી છે। ચેપ્ટર 3માં વાત કરીએ તો 2 ગુણનું સેક્શન એમાં પૂછાય છે, 1 ગુણનું સેક્શન બીમાં પૂછાય છે અને સેક્શન સીમાં 2 ગુણનું પૂછાય છે। આમાં સેક્શન બીમાં કશું પૂછાતું નથી, સેક્શન સીમાં આમાં પણ કશું પૂછાતું નથી અને સેક્શન ડીમાં આમાં કશું પૂછાતું નથી। ચેપ્ટર 5ની વાત કરીએ જૈવિક ક્રિયાઓ। સેક્શન એમાં 2 ગુણ, સેક્શન બીમાં 2 પૂછાશે અને સેક્શન સીની વાત કરીએ તો એમાં કશું જ પૂછાતું નથી અને સેક્શન ડીમાં 2 પ્રશ્નો પૂછાય છે। ચેપ્ટર 7ની વાત કરીએ તો સેક્શન એમાં કશું પૂછાતું નથી, સેક્શન બીમાં 2 પ્રશ્નો, સેક્શન સીમાં 2 પ્રશ્નો પૂછાય છે, સેક્શન ડીમાં કશું જ પૂછાતું નથી। હવે ચેપ્ટર 11ની વાત કરીએ તો ચેપ્ટર 11માં આમાં 3 પૂછાય છે, પછી સેક્શન બીની વાત કરીએ તો 2 પૂછાય છે આમાં, પછી સેક્શન સીમાં 1 અને સેક્શન ડીમાં કશું જ પૂછાતું નથી। ચેપ્ટર 13ની વાત કરીએ તો 2 ગુણનું આમાં પૂછાય છે, 2 ક્વેશ્ચન આમાં પૂછાય છે સેક્શન બીમાં અને સેક્શન સીમાં કશું જ પૂછાતું નથી અને સેક્શન ડીમાં 2 ક્વેશ્ચન પૂછાય છે। તો મિત્રો આપણે હમણાં જોયું એ પ્રમાણે તો ચેપ્ટર 2નું કુલ ગણીએ તો 10 ગુણ થાય, ચેપ્ટર 3નું 10 ગુણ થાય, ચેપ્ટર 5 14 ગુણ, ચેપ્ટર 7 10 ગુણ, ચેપ્ટર 11 10 ગુણ, ચેપ્ટર 13 10 ગુણ, કુલ ગુણ 64 થાય છે। ફક્ત 6 ચેપ્ટર કરો ને પાસ થઈ જાઓ।